ઉમરગામ તાલુકાના ડહેલી ઝરીફળિયામાં ગામ લોકો કેમ કંપની સામે વિરોધ નોંધાવ્યો. નિલેશ તલાટીએ ગામ લોકોને અંધારામાં રાખી કંપની સંચાલકોને મંજૂરી આપી દેતા ગામ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. ડહેલીના અગાઉના નિલેશ તલાટીએ વહીવટદારને પણ પૂછ્યા વગર પોતાની રીતે જ કંપનીને મંજૂરી આપી દીધી હતી, જેથી ગામ લોકો આ બાબતે ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 5/6/2023ની ગ્રામસભામાં કોઈપણ કંપનીના લાવવાનો ઠરાવ કર્યો હતો અને 14/6/2023ના તલાટી પોતે કંપની પર જઈને કંપની બંધ કરવાની નોટિસ મારીને આવ્યા હતા. પછી એવું તે શું થયું કે અચાનક 19/6/2023ના રોજ નિલેશ તલાટીએ વહીવટીદાર અને ગામના લોકોની જાણ બહાર સામાન્ય સભા બોલાવીને કંપનીને મંજૂરી આપી દીધી હોવાના ગામ લોકોના આક્ષેપો પણ થયા હતા. 8 ફૂટના રસ્તાને 40 ફૂટનો રસ્તો બતાવી ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ એને કરાવ્યું હોવાના ગામ લોકોના આક્ષેપ છે, જે આ બાબતે ઉમરગામ ટીડીઓને રજૂઆત કરાઈ છે. ગતરોજ ઉમરગામના નવનિયુક્ત ટીડીઓ સાહેબ શ્રીએ સ્થળ નિરીક્ષણ કરીને કંપની સંચાલકોને તમામ મંજૂરીના પુરાવા સાથે ટીડીઓ ઓફિસે હાજર રહેવા જણાવ્યું હતું. વધુ તપાસ ઉમરગામના ટીડીઓ સાહેબ શ્રી કરી રહ્યા છે. શું થશે આગળ, જોતા રહો અમારા ગુજરાત કારોબાર ન્યૂઝ ચેનલ પર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ અને ગુજરાત કારોબારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ ઉમરગામ તાલુકાના ડહેલી વિસ્તારમાં. ડહેલીમાં કાલે જ એક મુદ્દો રણક્યો હતો કે કેમિકલનું પાણી આવી ગયું અને ગામના બોરિંગ ખરાબ થઈ ગયા છે અને પાણી કંપનીઓ દ્વારા રોડ ઉપર વહેતું કરવામાં આવે છે. અગાઉ કરજ ગામની પણ બબાલ હતી કે જે પ્રમાણે કલરફુલ પાણી બોરોમાં ઘૂસી રહ્યા છે, લોકો માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. ઉમરગામ તાલુકા માટે ખાસ કરીને બહુ મોટો ચિંતાજનક વિષય છે. પણ આ ડહેલીમાં મુદ્દો એવો છે કે કંપની આવી રહી છે ને અહીંના સ્થાનિકો, જે ડહેલીનું ઝરીફળિયા ફળ્યું છે તેના સ્થાનિકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. વિરોધનું કારણ શું છે એ માટે આજે આપણે એમની મુલાકાત લઈ રહ્યા છીએ. આજે ટીડીઓ સાહેબ, જે ઉમરગામના નવનિમિત્ત ટીડીઓ સાહેબ છે, તે આવીને પોતે કંપનીની વિઝિટ પણ કરી ગયા છે અને કંપનીને સામે જો ખોટું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાંયધરી પણ આપી છે. આપણે એકવાર અહીંના સ્થાનિકો સાથે મળીએ અને એમની પાસેથી જાણીએ કે શું છે મુદ્દો અને કેમ આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે ગામના લોકો. જી જણાવો. મારું નામ ચંદ્રિકાબેન છે. હું ડેલી ઝરીપાડા પર રહું છું અને મારે મેન મુદ્દો આ છે કે અમારા ગામમાં કંપની આવી છે કોઈ સોની સ્ટીલ કરીને. તો અમારે પહેલો મુદ્દો એ છે કે અમારા 8 ફૂટનો રસ્તો છે. 8 ફૂટનો રસ્તો પંચાયત દ્વારા મતલબ 40 ફૂટનો રસ્તો બતાવીને એક કંપની લાવી દીધી છે અહીંયા. એના માટે લાવી દીધી તો આજુબાજુમાં ઘર બી છે, રસ્તાના આજુબાજુમાં ઘર બી છે. હમણાં એ લોકો રસ્તો કે અમે 40 ફૂટ કે 50 ફૂટ મતલબ વધારવા માટે રસ્તો માંગે તો એ આજુબાજુના ઘરવાળા ક્યાં જવાના? એ લોકો ક્યાં જઈને રહેવાના? કે સરકાર દ્વારા મતલબ સરકારી જગા એટલે કે કોઈ બી આવીને ધમકાવી શકે એવું થોડું છે કે આદિવાસીને જ ધમકાવી શકે? આદિવાસીની જગા છે તો આદિવાસીને જ કેમ ધમકાવે એ લોકો કે તમે 50 ફૂટ એ કરે, આજુબાજુના ઘેરવાળા જવાના કા, એ લોકોને રહેવાસ કા કરવાના? એ પહેલા જોવા જોઈએ. અને બીજો કે હમણાં અમે જ્યારે અમને આ એ વિશે જાણ પડી કે ત્યારે અમે ગામ સભામાં કંપની ના જોઈ એના માટે ઠરાવ મૂક્યો. ઠરાવ મૂક્યા છતાં બી તલાટીએ એના દ્વારા મતલબ એના મરજીથી કે એ ખુદ એનું લખાણ કરીને મતલબ એ કંપનીની પરવાનગી આપી મૂકી. એના માટે અમારે એ કંપની જોતી જ નહીં મળે. અને એના કંપનીનો ના આવવાનું બી કારણ કે જો સટલેજ જેવી કંપની જ્યાં આવીને આટલું સટલેજમાં મતલબ સટલેજના પછાડી જે ડેલી ગામ બોડનપાડા છે એમાં જે પાણીનું બધી ખરાબી થયા કરે તે ખરાબી અમારા ગામમાં નહીં જોતી મળે. કેમ કે એક પાણી જો ખરાબ થઈ ગયો, મતલબ મેન ચીજ કે પાણી સવારથી સાંજ સુધી પીવા માટે મતલબ હર વપરાશ માટે પાણીનો ઉપયોગ થાય. અગર પાણી જો ખરાબ થઈ ગયું, હમણાં કે તેવું બધાની ઘરે ખેતી નહીં મળે, કોઈ લાવીને ખાય કિલો. હમણાં કંપનીની રોજગારી માને તો 300 રૂપિયા રોજ, 30 રૂપિયા કિલો કણકી મળે ને 50 રૂપિયા કિલો ચોખા મળે. માણસ લાવીને ખાવાના કે પછી પાણી લાવીને પીવાના? એના માટે એ કંપની જોઈએ બી નહીં. અમને કોઈ વિકાસ બી નહીં જોઈએ, કોઈ રોજગાર બી નહીં જોઈએ અહીંયા. ને એ કંપની જોતી જ નહીં મળે. એના માટે અમારે વિરોધ છે. ટીડીઓ સાહેબ આજે સ્થળ તપાસ માટે આવી ગયા છે ને ટીડીઓ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે અગર આ ખોટું થયું હશે, અગર જો વહીવટદાર વગર જ આ સભા લેવામાં આવી હશે તો અમે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને કંપની પર બી કાયદેસરની કાર્યવાહી કરીશું એવું અમને આશ્વાસન આપી ગયા છે. અમે કાલે અરજી આપી અને આજે ટીડીઓ સાહેબ આવી ગયા. તે માટે અમે ટીડીઓ સાહેબનો પણ ખૂબ ખૂબ અભિનંદન કે પેલો અધિકારી જે આવીને વિઝિટ કરીને ગયા છે અહીંયા. ગામના લોકો અને આગેવાનોએ જણાવ્યું જે પ્રમાણે કે કંપની આવી રહી છે તેની સ્થિતિ શું છે. સૌથી પહેલાં જે કંપની બની રહી છે તમને હું એમનો અમારા વિડીયોમાં તમને બતાવીશ કે આ જે ફેક્ટરી છે, જે ફેક્ટરીનું અહીંયા બાંધકામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ કંપની
અહીંયા આવી રહી છે અને જેના કારણે ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. એમાં જે પ્રમાણે બહેને આપણને બતાવ્યું અને અહીંના જે લોકો અહીંયા ઉપસ્થિત છે આ લોકો બધા જ એક સંઘ થઈને આજે આવેલા છે આદિવાસી સમાજના લોકો કે અમારે કંપની નથી જોતી. આજે તમે રસ્તો બતાવી રહ્યો છું એ રસ્તો છે જે રસ્તો કાગળિયા ઉપર બતાવવામાં આવ્યો છે 40 ફૂટનો અને હકીકતમાં અહીંયા સ્થળ ઉપર 8 ફૂટનો રસ્તો છે અને આ 8 ફૂટનો રસ્તો અહીંના કહી શકાય કે વહીવટદાર જે કહેવાય દિલ્હીના એમને પોતે પણ સિક્કો મારીને આપી દીધો છે કે આ રસ્તો 8 ફૂટનો છે. જો રસ્તો 8 ફૂટનો હોય તો આ કંપનીને એને કરવાના સમયે આ રસ્તો 12 મીટરનો કોને કરી નાખ્યો? 12 મીટરની વાત કરું છું. 8 ફૂટનો રસ્તો છે અને જ્યારે કાગજ પર અત્યારે જેમ પ્રમાણે ટાઉન પ્લાનિંગમાં એને થયું છે એમાં 40 ફૂટનો રસ્તો બતાવવામાં આવે છે. બીજો મુદ્દો એ હતો કે અહીંના ગામના જ્યારે ગ્રામસભા ભરવામાં આવી હતી ત્યારે ગ્રામસભામાં તલાટી સાહેબ સમક્ષ ગામના લોકોએ વિરોધ કર્યો હતો કે અમને આ કંપની નથી જોતી. ત્યારે ગ્રામસભામાં ઠરાવ થઈ ગયો હતો કે અહીંયા કોઈ પણ જાતની કંપની નહીં આવી શકે કેમ કે રસ્તાનું માર્જિન ઓલરેડી ઓછું છે અને કંપની માટે કમ્પલસરી 40 ફૂટનો રસ્તો જોઈએ જ. પણ 8 ફૂટનો રસ્તો હતો તે છતાં 40 ફૂટનો રસ્તો બતાવીને ખોટી રીતે એને કરાવ્યું હતું. ગ્રામ પંચાયતમાં ઠરાવમાં બી લખાઈ ગયું હતું કે અહીંયા કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવી નથી. હવે 14/6ના રોજ જ્યારે તલાટી કમ મંત્રી પોતે આ કંપની પર આવીને નોટિસ મારી ગયા છે કે હવે અહીંયા કંપની નહીં આવી જો અને કંપનીને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી કંપનીને કામગીરી બંધ કરવા માટે. અચાનક એવું તો શું થયું કે બીજા દિવસે અચાનક કંપનીને મંજૂરી આપી દીધી તલાટી સાહેબશ્રીએ. અહીંના જે દિલ્હીના અગાઉના તલાટી હતા તેમને આ કંપનીને મંજૂરી આપી દેતા બહુ મોટો વિવાદ સર્જાયો છે. અત્યારે ગામના લોકો હતા અને આટલા હદે ખોટું થવા છતાં પણ કેમ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. પણ હમણાં જે નવા ટીડીઓ સાહેબે ચાર્જ સંભાળ્યો છે એ પોતે આ વસ્તુમાં ખૂબ જ સક્ષમતાપૂર્વક તપાસ કરવાની બાંહેધરી આપી ગયા છે અને તપાસ કરશે એવું તેમણે જણાવ્યું પણ છે. ગામના લોકોને આશ્વાસન પણ આપ્યું છે. જોઈએ હવે શું થાય છે, આગળનો તપાસનો વિષય છે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત કારોબાર. હું છું અનીશ ઉમરગામ. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.